एग्जाम्पल नंबर 11 संकलनના ઉપયોગથી mod x plus mod y is equal to 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. mod x plus mod y is equal to 1 ને x plus y is equal to 1, x greater than 0, y greater than 0, minus x plus y is equal to 1, x less than 0, y greater than or equal to 0, x minus y is equal to 1, x greater than or equal to 0, y less than 0, minus x minus y is equal to 1, x less than 0, y less than 0. અહીંયા x અને y પોઝિટિવ, અહીંયા x નેગેટિવ, y પોઝિટિવ, અહીંયા x પોઝિટિવ, y નેગેટિવ, x અને y બંને નેગેટિવ. હવે આ રેખાના સમીકરણ છે રેખા L1 x plus y is equal to 1 નો ઢાળ m1 is equal to minus a by b is equal to minus 1. रेखा L2 minus x plus y is equal to 1 નો ઢાળ minus a by b પ્રમાણે minus x નો સહગુણક minus 1 upon 1 is equal to 1. रेखा L3 x minus y is equal to 1 નો ઢાળ m3 is equal to minus a by b is equal to 1. रेखा L4 minus x minus y is equal to 1 નો ઢાળ minus a by b પ્રમાણે minus 1 x નો સહગુણક b minus 1 is equal to minus 1. અહીંયા m1 અને m2 નો ઢાળ સમાન છે માટે l1 અને l4 સમાંતર રેખાઓ છે કે l1 અને l4 રેખાઓ છેદશે નહીં. અહીંયા m2 અને m3 નો ઢાળ સમાન છે એટલે રેખા l2 અને રેખા l3 છેદશે નહીં. રેખા l2 અને રેખા l3 સમાંતર રેખાઓ છે. m1 is equal to m4, therefore l1 समांतर l4, m2 is equal to m3, therefore l2 समांतर l3. હવે l1 નો xo સાથેનો છેદ બિંદુ શોધી કાઢીએ. l1 x plus y is equal to 1 નું અક્ષો સાથેનું છેદ બિંદુ. આ રેખા x અક્ષને છેદે તો y0 આમાં y is equal to 0 મૂકી દેશો તો આપણને x1 મળશે. y અક્ષને છેદે તો x0 હોય તો 0 1 એટલે આ રેખા x અક્ષને 1 0 અને y અક્ષને 0 1 માં છેદશે. હવે રેખા L2 minus x plus y is equal to 1 નું અક્ષો સાથેનું છેદ બિંદુ y બરાબર 0 મૂકી દેશો તો minus x is equal to 1, therefore x is equal to minus 1 0. હવે આ રેખા y અક્ષને છેદે y અક્ષ પર x યામ 0 હોય એટલે x 0 તો y is equal to 1 0 1. રેખા L3 રેખા L3 x minus y is equal to 1 નું અક્ષો સાથેનું છેદ બિંદુ
આ રેખા x અક્ષને છેદે, x અક્ષ પર y આમ 0 એટલે y 0 મૂકી દો તો x 1. y અક્ષને છેદે તો y અક્ષ પર x આમ 0 0 minus y 1 y -1. રેખા L4 -x y -y 1 નું અક્ષો સાથેનું છેદબિંદુ. રેખા x અક્ષને છેદે તો y આમ 0 y 0 તો -x 1 therefore x -1. રેખા y અક્ષને છેદે તો y અક્ષ પર x આમ 0 હોય 0 minus y is equal to 1 y is equal to -1. હવે આ ચારે ચાર રેખાઓ ને આ રેખા x અક્ષને 1 0 અને y અક્ષને 0 1 માં છેદે છે. અને એ રેખા છે x plus y is equal to 1. આ રેખા -x plus y is equal to 1 એ x અક્ષને -1 0 અને y અક્ષને 0 1 માં છેદે છે. -x plus y is equal to 1. આ x minus y is equal to 1 એ x અક્ષને 1 0 અને y અક્ષને 0 -1 માં છેદે છે. x minus y is equal to 1. આ રેખા x અક્ષને -1 0 અને y અક્ષને 0 -1 માં છેદે છે. આ રેખા છે -x minus y is equal to 1. હવે સંકલનના ઉપયોગથી |x + |y is equal to 1 વડે આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. સંકલનના ઉપયોગથી હું ફક્ત પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધી કાઢું છું. એમાં આ x is equal to 0 x is equal to 1 અને આ રેખા આ જે રેખાઓ લીધી છે x is equal to 0 અને x is equal to 1 તો આ રેખાને આપણે y is equal to 1 minus x કહેવાય. y is equal to 1 minus x. x is equal to 0 x is equal to 1 અને 1 minus x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધી કાઢીશ. એને 4 વડે ગુણી ચારે ચાર ભાગ સમાન છે એટલે વક્ર y is equal to 1 minus x રેખાઓ x is equal to 0 અને x is equal to 1 વડે આવૃત પ્રદેશના
ક્ષેત્રફળ માટે I is equal to integration x is equal to 0 to 1 minus x dx is equal to x minus x square by 2 0 to 1 is equal to 1 minus 1 by 2 lower limit મૂકશો એટલે 0 is equal to 2 minus 1 1 by 2 therefore માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to 4 into mod I. Therefore, A is equal to 4 into 1 by 2. Therefore, A is equal to 2 ચોરસ એકમ. આપણે ફક્ત આટલા જ ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું પ્રથમ ચરણમાં આવતા ભાગ અને આ રેખા x y 1 થી ઘેરાતો પ્રદેશ અને x 0 અને x 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ વક્ર y 1 x રેખા x 0 અને x 1 આ બે x માં સમાંતર રેખાઓ લીધી છે તો વિધેય પણ મેં x માં જ લીધું છે એટલે આનું ઇન્ટિગ્રેશન x x2/2 લિમિટ મૂકી દીધી અપર લિમિટ 1 1/2 માઈનસ લોઅર લિમિટ 0 એટલે 1/2 ચાર ભાગનું આખા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે એટલે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to 4 into mod I is equal to 4 into 1/2 is equal to 2 ચોરસ એકમ. બીજું આમાં તમે ધ્યાનથી જોઈ શકશો કે x y 1 રેખા અને -x y 1 રેખા સમાંતર રેખાઓ છે અને -x y 1 અને x y 1 એ સમાંતર રેખાઓ છે -x y 1 x y 1 સમાંતર રેખાઓ છે. આ દરેક રેખાનું અક્ષો સાથેનું છેદબિંદુ આપણે શોધી કાઢ્યું અને બંને રેખાઓ x અક્ષ પર આ અને આ રેખા x અક્ષ પર આ અને આ રેખા y અક્ષ પર 0 1 આગળ છેદે છે. આ બે રેખા x અક્ષ પર 1 0 આગળ છેદે છે. આ બે રેખાઓ x અક્ષ પર -1 0 આગળ છેદે છે અને આ બે રેખા y અક્ષ પર 0 1 આગળ છેદે છે. Example number 12. xy such that y greater than or equal to x square and y is equal to mod x. Y greater than or equal to x square. આપણે વક્ર દોરવા માટે y is equal to x square નો ઉપયોગ કરીશું. y is equal to mod x is equal to x greater than or equal to 0 અને minus x less than 0. વક્ર y is equal to x square અને y is equal to mod x નું છેદબિંદુ શોધી કાઢીએ. y is equal to x square અને y is equal to x નું છેદબિંદુ x square is equal to y is equal to અહીંયા x મૂકી દીધા therefore x square is equal to x square minus x is equal to 0 x common x minus 1 is equal to 0 x is equal to 0 अथवा x is equal to 1. હવે x ની કિંમત આમાં મૂકી દે તો આમાં મૂકી દઈએ. y is equal to x therefore y is equal to 0 y is equal to x therefore x is equal to 1 તો y is equal to 1 એટલે છેદ બિંદુ આવ્યું x0 તો y0 x1 તો y1. હવે y is equal to x square અને y is equal to minus x નું છેદ બિંદુ શોધી કાઢીએ. y is equal to x square અને y is equal to minus x નું છેદ બિંદુ therefore x square is equal to minus x y is equal to minus x મૂકી દીધા એટલે x square is equal to minus x x square plus x is equal to 0. અહીંયા x એક x એટલા કેન્સલ ના કરે, એક્ચ્યુઅલી કેન્સલ થતા નથી કે x છેદમાં આવે છે
હવે x છેદમાં આવે છે તો x 0 પણ હોઈ શકે 0 ન પણ હોઈ શકે એટલા માટે આપણે x2 x જો x 0 છે અહીં x 1 છે એટલે આ રીતે કેન્સલ કરવાના નહીં x કોમન x plus 1 is equal to 0 x is equal to 0 अथवा x plus 1 is equal to 0 तो x is equal to minus 1 આમાં કિંમત મૂકી દઈએ y is equal to minus x तो y is equal to 0 y is equal to minus x y is equal to આ માઈનસ ના માઈનસ એટલે પ્લસ 1 એટલે છેદ બિંદુ 0 0 અને -1 1 x -1 y 1 આ પરવલય છે y mod x એ બે કિરણ યુગ્મ છે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે આ x greater or equal to 0 છે y is equal to x છે આ y is equal to x square છે અને આ y is equal to minus x છે y is equal to x square છે છેદ બિંદુ 0 0 1 1 અને -1 1 આ છેદ બિંદુ હવે આપણે આ અસમતાનો ઉપયોગ કરવાનો છે y greater than x square હવે એક બિંદુ લઈએ આપણે 1 3 બિંદુ લઈએ અહીં આગળ 1 3 બિંદુ લઈએ છે તો 1 3 બિંદુથી ચકાસીએ 1 3 આમાં મૂકીએ x બરાબર 1 y બરાબર 3 3 greater than 1 સત્ય છે એટલે ઘેરાતો પ્રદેશ આ તરફ આવશે પરવલયથી હવે આ બાજુનો ઘેરાતો પ્રદેશ આવે છે 1 3 માટે સત્ય બને છે તો એ બાજુ ઘેરાતો પ્રદેશ મેં લીધો છે y greater than x2 નો ઉપયોગ કર્યો પહેલા તો y x2 અને y mod x થી છેદ બિંદુ શોધી કાઢ્યા હવે y greater than x2 માટે આપણે ઘેરાતો પ્રદેશ દોરીએ છે હવે આપણે આ y x અને પરવલય થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે કારણ કે આ પરવલયથી ઘેરાતો પ્રદેશ આ ઉપર તરફ જઈ રહ્યો છે એટલે y x અને આ પરવલયથી ઘેરાતો પ્રદેશ આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે આ ભાગનું પણ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે પણ ફક્ત હું પ્રથમ ચરણમાં જ શોધી કાઢીશ એને બે વડે ગુણી દઈશ કારણ કે આ ભાગ અને આ ભાગ સમાન છે એટલે x 0 અને x 1 x 0 x 1 પરવલય માઈનસ આ રેખા એટલે પરવલ એક વક્ર માઈનસ બીજું વક્ર x 0 x 1 હવે વક્ર y x2 આ બે લિમિટ માટે મેં સમાંતર રેખા x 0 x 1 લીધી છે તો વક્ર પણ મારે x માં જ હોવા જોઈએ તો વક્ર y x2 y x તથા રેખાઓ x 0 અને x 1 વડે આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I integration x 0 to 1 એક વક્ર માઈનસ બીજું વક્ર
બંને વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધું છું. આ તરફ જઈ રહ્યો છે એટલે બંધ આકૃતિ આપણે આ રેખા અને પરવલયથી આટલો ભાગ આવે છે અને x = 0 અને છેદ બિંદુ આગળ સમાંતર રેખા x = 0 અને x = 1 લીધું છે. is equal to x³/3 minus x²/2 0 to 1. x is equal to 1 મૂકી દઈએ તો 1/3 minus 1/2 લોઅર લિમિટ મૂકશો 0 તો 0 થઈ જશે is equal to 2 minus 3 એટલે minus 1/6 માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to 2 into mod I is equal to 2 into 1/6 is equal A is equal to 1/3 ચોરસ એકમ. આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું. અહીં આ ભાગ પણ અહીંથી સમાન ભાગ જ છે એટલે એને 2 વડે ગુણી કાઢ્યા એટલે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ 1/3. એક્ઝામ્પલ નંબર 13. સંકલનની મદદથી શિરોબિંદુ A20 B45 અને C60 થી રચાતા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. A20 B45 C63 આનાથી જે ત્રિકોણ રચાય છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણને શિરોબિંદુ આપ્યા છે એ શિરોબિંદુઓનો ઉપયોગ કરીને આપણે બાજુઓના સમીકરણ શોધી કાઢીશું કારણ કે સંકલન કરવા માટે આપણે વિધેય વક્રની જરૂર પડશે અને વક્ર એટલે કે અહીંયા રેખાખંડ AB ને સમાવતી રેખાનું સમીકરણ, રેખાખંડ AC ને સમાવતી રેખાનું સમીકરણ, રેખાખંડ BC ને સમાવતી રેખાનું સમીકરણ શોધી કાઢીએ. રેખાખંડ AB ને સમાવતી રેખાનું સમીકરણ xy1 2 0 1 4 5 1 is equal to 0. x into 0 minus 5 minus y 2 minus 4 minus 2 plus 1 10 minus 0 is equal to 0. Minus 5x plus 2y plus 10 is equal to 0. 2y is equal to 5x minus 10. y is equal to 5/2 into x minus 5. તો આમ છેદમાં લાવી દીધા, દરેકના છેદમાં અલગ પાડી દીધા. હવે રેખાખંડ AC ને સમાવતી રેખાનું સમીકરણ xy1 2 0 1 6 3 1 is equal to 0. Therefore x into 0 minus 3 minus y 2 minus 6 minus 4 plus 1 6 minus 0 6 is equal to 0. Minus 3x plus 4y plus 6 is equal to 0.
4y is equal to 3x minus 6, y is equal to 3 by 4 into x minus 6 by 4. 4 દરેકના છેદમાં અલગ પાડી દીધા. y is equal to 3 by 4 into x minus 3 by 2. હવે રેખાખંડ BC ને સમાવતી રેખાનું સમીકરણ xy1 4 5 1 6 3 1 is equal to 0. x into 5 minus 3 2 minus y 4 minus 6 minus 2 plus 1 12 minus 30 12 minus 30 minus 18 is equal to 0. 2 કોમન લઈ લઈએ અને આ બાજુ 0 ના છેદમાં તો x plus y minus 9 is equal to 0. y is equal to 9 minus x. હવે આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું છે. એના માટે હું આ બે સમાંતર રેખાઓ નું છેદબિંદુ અહીંયા અને અહીંયા x is equal to 2 અને x is equal to 4 અને આ બંને વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધી કાઢો. બંને વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે એક વક્ર માઈનસ બીજું વક્ર અને લિમિટ તરીકે x is equal to 2 to 4 x માં લિમિટ લઈશું એટલે બંને વક્ર પણ x માં જ રાખવા પડશે. આ વક્ર છે y is equal to 5 by 2 into x minus 5 અને આ વક્ર છે રેખાખંડ AC ને સમાવતી રેખાનું સમીકરણ છે 3 by 4x minus 3 by 2. આનું સમીકરણ આ રહ્યું. એટલે આ ભાગનું ક્ષેત્રફળ હું A1 શોધી કાઢું છું. વક્ર y is equal to 5 by 2x minus 5, y is equal to 3 by 4 into x minus 3 by 2 તથા રેખાઓ x is equal to 2 અને x is equal to 4, x is equal to 2 અને x is equal to 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I1 is equal to integration x is equal to 2 to 4 એક વક્ર માઈનસ બીજું વક્ર બંને વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે. એટલે 5 by 2 into x minus 5 minus 3 by 4 into x minus 3 by 2 dx. ઇન્ટિગ્રેશન કરવું છે અને સાથે સાથે બ્રેકેટ પણ ઓપન કરી દઉં છું. 5x square upon 2 આ 2 તો છે એટલે 4 થશે minus 5x minus 3x square upon 8 ઇન્ટિગ્રેશન કરું x square upon 2 આવશે 4 into 2 8 minus 3x by 2 2 to 4. હવે લિમિટ મૂકી દઈએ આપણે. x is equal to 4 અપર લિમિટ મૂકું છું માઈનસ લોઅર લિમિટ. x is equal to 4 મૂકીશ એટલે 4 સ્ક્વેર 16 16 upon 4 4 કેન્સલ થશે એટલે 4 into 5 20 minus 5 into 4 20 minus x is equal to 4 એટલે 16 upon 8 16 upon 8 થશે એટલે 2 3 into 2 6 minus 6 આ પ્લસ થવાનું છે માઈનસ આ માઈનસ પ્લસ. હવે x is equal to 4 મૂકીશ 4 into 2 2 કેન્સલ થશે 3 2 into 3 6 plus 6 minus હવે લોઅર લિમિટ મૂકું છું
x is equal to 5 into 2 square 4 upon 4 કેન્સલ થઈ જશે એટલે 5 minus 5 into 2 10 minus 2 square એટલે 4 4 upon 8 એટલે 1/2 3/2 રહેશે plus x is equal to 2 મૂકીશ એટલે 2 2 કેન્સલ થઈ જશે એટલે 3 રહેશે આ તો 20 કેન્સલ 6 6 કેન્સલ is equal to minus 5 plus 10 plus 3/2 minus 3 એટલે 10 minus 8 10 minus 8 એટલે 2 plus 3/2 is equal to 7/2 a1 is equal to mod I1 is equal to 7/2 ચોરસ એકમ minus 5 plus 10 plus 3/2 minus 3 એટલે 10 minus 8 થશે એટલે 2 plus 3/2 એટલે 7/2 લસાડી દો હવે આ ભાગનું ક્ષેત્રફળ શોધું છું એના માટે સમાંતર રેખાઓ x is equal to 4 અને x is equal to 6 અને બંને વક્રો વડે ઘેરાતો પ્રદેશ આ ભાગ આ બે સમાંતર રેખાઓ અને આ બંને વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધું છું a2 એટલે આમાં પણ x is equal to 4 x is equal to 6 અને એક વક્ર માઈનસ બીજું વક્ર કયા છે y is equal to 3/4 રેખાખંડ AC નું સમીકરણ અહીંયા પણ રેખાખંડ AC નું સમીકરણ જ આવશે તો y is equal to 3/4 y is equal to 3/4 into x minus 3/2 અને આ y is equal to 9 minus x વક્ર y is equal to વક્રો y is equal to 3/4x minus 3/2 y is equal to 9 minus x અને રેખાઓ x is equal to 4 x is equal to 6 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I2 is equal to integration x is equal to 4 to 6 એક વક્ર માઈનસ બીજું વક્ર 3/4x minus 3/2 minus 9 minus x dx 9 minus x પહેલા રાખો પાછળ 3/4 into x minus 3/2 રાખો તો પણ ચાલશે કારણ આન્સર આવ્યા પછી ઇન્ટિગ્રેશન નો આન્સર આવ્યા પછી આપણે ક્ષેત્રફળ માટે માનાંક લેવાનું છે is equal to આનું ઇન્ટિગ્રેશન 3x સ્ક્વેર સ્ક્વેર આવશે છેદમાં 2 આવશે 4 into 2 8 minus 3/2 into x minus 9x plus x square by 2 4 to 6 is equal to x is equal to અહીંયા 6 મૂકીશ એટલે 36 3 into 36 3 into 36 upon 8 એટલે 9 into 4 4 into 2 એટલે 27 upon 2 આવશે એટલે 27 upon 2 minus અહીંયા x is equal to 6 મૂકું છું એટલે 2 કેન્સલ એટલે 3 રહેશે minus 9 minus 54 plus 6 square 36 upon 2 18 આ અપર લિમિટ થઈ minus lower limit 4 square 16 16 upon 8 એટલે 2 into 3 6 minus અહીંયા x is equal to 4 મૂકું છું x is equal to 4 મૂકીશ એટલે 2 cancel 2 into 3 6 minus 4 એટલે 36 plus 4 square upon 2 એટલે 16 upon 2 8 is equal to
27/2 minus 9 minus 54 plus 18 6 કેન્સલ અહીંયા minus 28 રહેશે એટલે plus 28 થઈ જશે is equal to 27/2 આ થશે 28 plus 28 plus 18 46 54 9 63 minus 46 એટલે 13 5 7 17 એટલે minus 17 આવશે is equal to આનો આન્સર minus 17 આવશે 27 minus 34/2 is equal to minus 7/2 A2 is equal to mod I2 is equal to 7/2 ચોરસ એકમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ A is equal to A1 plus A2 is equal to 7/2 plus 7/2 is equal to 14/2 is equal to 7 ચોરસ એકમ